નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું 7મું ચેપ્ટર ગતિ અને અંતરનું માપનનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે લાઈક શેર કરી દે. પ્રશ્ન નંબર 4 છે. આમાં આપણે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, એક જ પાટા પર ચાલતી ટ્રેનનું નામ જણાવો. તો એ છે મોનોરેલ. બીજો પ્રશ્ન, રાધાના ઘર તથા તેણીના શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે, તો અંતરને કિલોમીટરમાં દર્શાવો. તો 1000 મીટર એ 1 કિલોમીટર, 3250 કિલોમીટર કેટલું? તો 3250 છેદમાં એવા 1000. એક મિનિટ પહેલાં રદ કરી નાખીએ આપણે, એમ થઈ શકે. અથવા તો આપણે પોઈન્ટ 1000ના સ્થાને મૂકશું જો, એટલે 3.250 કિલોમીટર થઈ જશે. પ્રશ્ન નંબર 3, રોજિંદા જીવનમાં ઉપયોગી એવા માપનના સાધનોના નામ આપો. જે જવાબમાં છે પહેલું ફૂટપટ્ટી, બીજું મીટર પટ્ટી, ત્રીજું વીંટાળીને રાખી શકાય એવી મીટર પટ્ટી, ચોથું મોટું અંતર માપવા માટેની ડબ્બા પટ્ટી. ચોથો પ્રશ્ન, કાપડનો વેપારી કાપડ માપવા શાનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે કાપડનો વેપારી કાપડ માપવા માટે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. પાંચમો પ્રશ્ન, ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપવા વખતે માપપટ્ટી પર જો તેના એક છેડા વાંચન 3.0 એટલે કે 3 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર 33.1 સેન્ટીમીટર છે, તો તે સોયની લંબાઈ કેટલી હશે? તો આપણે 33.1માંથી 3.0 બાદ કરી એટલે 30.1 એ સેન્ટીમીટરની જે સોય છે એની લંબાઈ હશે. છઠ્ઠો પ્રશ્ન, વસ્તુ સ્થિર છે કે ગતિમાં તે કેવી રીતે નક્કી કરશો? તો એનો જવાબ છે જે કોઈ વસ્તુ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે વસ્તુ ગતિમાં છે એમ કહેવાય. વળી જો સમયની સાથે પોતાનું સ્થાન ન બદલે તો તે વસ્તુ સ્થિર છે એમ કહેવાય. સાતમો પ્રશ્ન, ઘડિયાળ સ્થિર છે પણ તેનો સેકન્ડ કાંટો સ્થિર નથી. આ વિધાન સમજાવો. તો એનો જવાબ છે ઘડિયાળ પોતે સમયની સાથે પોતાનું સ્થાન બદલતી નથી, તો તે તો સ્થિર જ છે. જ્યારે તેનો સેકન્ડ કાંટો છે સમયની સાથે પોતાનું સ્થાન બદલતું રહે, તેથી તે ગતિમાં છે એમ કહેવાય. એટલે કે તે સ્થિર નથી એમ કહેવાય. આઠમો પ્રશ્ન, ગતિ એટલે શું? તેનો જવાબ છે જ્યારે કોઈ પદાર્થ સ્થિર પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. નવમો પ્રશ્ન, આવર્તકાળની ગતિ 2 ઉદાહરણ આપો. એનો જવાબ છે સિતારના તારની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ, હિંચકાની ગતિ, સિલાઈ મશીનની ગતિ, સિલાઈ મશીનના સોયની ગતિ. આ બધી આવર્ત ગતિના ઉદાહરણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે? તેનો જવાબ છે જમીન પર ગબડતો દડો પોતાની ધરી પર ફરતા ફરતા વર્તુળાકાર ગતિ કરે છે. ઉપરાંત તે પોતાનું સ્થાને બદલે છે, એટલે તે સરળતાથી રેખીય ગતિકોણ કરે છે. પાંચમો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલું, આપેલા સાધનોને પ્રાચીન અત્યાધુનિક પરિવહન ક્રમમાં ગોઠવીને લખો. તો સૌથી પ્રાચીનમાં આવશે બળદગાડું, પછી સાયકલ, આગબોર્ડ, બસ, ઇલેક્ટ્રિક ટ્રેન, સુપરસોનિક વિમાન. એ અત્યારનું અત્યાધુનિક કહેવાય. પ્રશ્ન બીજો, નીચે આપેલા લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી નાનું છે એ પહેલાં આવશે તો મિલીમીટર, પછી સેન્ટીમીટર, મીટર ને કિલોમીટર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચે આપેલો ગતિનું વર્ગીકરણ છે. સુરેખ ગતિમાં છે, વર્તુળાકાર ગતિ છે કે આવર્ત ગતિમાં? તો પહેલાં સુરેખ ગતિમાં ક્યાં ક્યાં છે? તો ધનુષમાંથી છૂટેલ તીરની ગતિ, પછી નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ, આ સુરેખ ગતિ થઈ. આ વર્તુળાકાર ગતિમાં આવશે ઘડિયાળના કાંટાની ગતિ, સાયકલના પૈડાની ગતિ, ચકડોળમાં બેઠેલ બાળકની ગતિ આવશે. આવર્ત ગતિ તેમાં આવશે લોલકની ગતિ, ચીચવામાં બેઠેલ બાળકની ગતિ, પવનથી ડોલતી ઘંટીની ગતિ. પ્રશ્ન નંબર 6, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, નીચે પૈકી કઈ 20મી સદીની શોધ નથી? તો એ છે માલગાડી. બીજો પ્રશ્ન, હેતુલ ચંદ્ર ઉપર જઈ પાછો આવવા માગે છે તો તેને કયું સાધન વાપરવું જોઈએ? તો એ છે અવકાશયાન. ત્રીજો પ્રશ્ન, લોકો એક ખાલી જગ્યા કપડું લેવાથી ભુજાના છેડાથી પોતાના હડપચી સુધી માપતા તો કે ગજ, 1 ગજ. ચોથું, ખાલી જગ્યાના લોકોએ માપનની મેટ્રિક પદ્ધતિ વિકસાવી હતી તો એ છે ફ્રેન્ચ. પાંચમો પ્રશ્ન, લંબાઈના એસઆઈ એકમ કયો છે? તો એ છે મીટર. નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે, 1 સેન્ટીમીટર કેટલા મિલીમીટર? તો એ છે 10. સાતમો પ્રશ્ન,
આપેલ એકમમાંથી લંબાઈનો સૌથી નાનો એકમ કયો છે? તો એ છે મિલીમીટર. 8મો પ્રશ્ન, 1 કિલોમીટરના 1000 મીટર થાય છે. 9મો પ્રશ્ન, નીચેના પૈકી કયો એકમ લંબાઈ માપવા માટે સાચો એકમ નથી? તો કે હાથ. હવે 10મું, 1 મીટરના કેટલા મિલીમીટર થાય? તો કે 1000. 11મું, 750 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? તો 7.50 મીટર. 12મું, દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર માપવા માટે વ્યવહારિક એકમ કયો છે? તે વ્યવહારિક એકમ છે કિલોમીટર, કારણ કે એક ગામથી બીજા ગામ સુધીનું અંતર માપવું હોય તો કિલોમીટરમાં જ આવે. 13મો પ્રશ્ન, ફૂટપટ્ટીની મદદથી નીચેનો કયો સ્થાનનું માપન કરી શકશો? તો બેન્ચની લંબાઈ માપી શકશો. બરાબર. 14મું, આકૃતિ દર્શાવ્યા મુજબ 4 લાકડાની ટુકડા ABCD 15-15 સેમી લંબાઈવાળી માપપટ્ટી પર મૂકેલ છે. તો આમાંથી કયો ટુકડો 3.4 સેમીનો થાય છે? તો તમે માપશો તો બી ટુકડો છે 3.4 સેમીનો થશે, કારણ કે 4થી સ્ટાર્ટ થઈ અને 7થી આગળ કાપા છે. બરાબર, એટલા માટે. 15 પ્રશ્ન, વક્રરેખા માપવા માટે શાનો ઉપયોગ કરશો? તો એ છે દોરાનો. 16મો પ્રશ્ન, નીચે પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે? તો ઘડિયાળના સેકન્ડ કાંટો છે. બરાબર, ઓપ્શનમાંથી. 17મું, ખાલી જગ્યા ગતિમાં કોઈ પણ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે જેમાં વસ્તુની કોઈ નિયત બિંદુથી અંતર સમાન રહે છે. તો એ છે વર્તુળાકાર ગતિ. 18મો પ્રશ્ન છે, પડેલા સીધા રોડ પર બિંદુ A થી બિંદુ C સુધી જાય છે. તેણીએ AB અંતર માપવા માટે 20 મિનિટ લાગશે. BC અંતર કાપવા માટે 30 મિનિટ અને પાછી ફરે તો CB સુધી અંતર 30 મિનિટમાં અને બાકીનું પ્રારંભિક બિંદુ સુધીનું અંતર 20 મિનિટમાં કાપે છે. તો તેણી આ જ રોડ પર આવા 5 ફેરા મારે છે. તો એની રેખીય અને આવર્ત બંને ગતિ કહેવાય છે. રેખીય સીધી ને આવર્ત ગતિ. લોલક નિયમ. 7મો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા છે, પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે તો હોડીનો ઉપયોગ કરવામાં આવતો. બીજું, ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહારમાં પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. તો એ છે પૈડાના શોધ પછી. ત્રીજી ખાલી જગ્યા, શરૂઆતમાં બળદગાડાના પૈડા ખાલી જગ્યાને બનાવતા, એ તો લાકડાના. ચોથી ખાલી જગ્યા, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનને સુપરસોનિક વિમાન કહે છે. 5મી ખાલી જગ્યા, કોણીથી આંગળીના છેડા સુધીના અંતરને ક્યુબિટ કહેવાય છે. 6, રોમન પ્રજા ખાલી જગ્યા દ્વારા લંબાઈ માપતા તો પગલાઓ દ્વારા. 7મી ખાલી જગ્યા, ફ્રેન્ચ માપન માટે ચોક્કસ રીત બનાવી જેને આપણે મેટ્રિક પદ્ધતિ કહે છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર કહેવાય છે. 1 મીટર એટલે એના કિલોમીટર ફેરવીએ તો આપણે શું કરવું પડે? 1/1000 મૂકવો પડે, એટલે શું થાય? 0.001 કિલોમીટર. 5 કિલોમીટર એટલે કેટલા મીટર? તો 5000 મીટર. 11મી ખાલી જગ્યા, કોઈ પણ બે શહેરો વચ્ચે અંતર માપવાનો વ્યવહારિક એકમ કિલોમીટર છે. 12મી ખાલી જગ્યા, માપપટ્ટીની જાડાઈ ખાલી જગ્યા એકમમાં મપાય છે. તો એ છે મિલીમીટરમાં. 13મી ખાલી જગ્યા, લંબાઈ માપવા માટે દરજી ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો મીટર પટ્ટીનો. 14મી ખાલી જગ્યા, વૃક્ષની જાડાઈ માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો માપન પટ્ટીનો. 15મી ખાલી જગ્યા, કંપાસ બોક્સમાં રહેલ માપન પટ્ટીની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય છે. તો એ છે 15 સેમીની. 16મી ખાલી જગ્યા, ઝાડ પરનું ફળનું પડવું એ ખાલી જગ્યા પ્રકારની ગતિ છે. તો એ સુરેખ ગતિ. 17મી ખાલી જગ્યા, સિતારના તારની ગતિ ખાલી જગ્યા ગતિ હોય છે. તો એ આવર્ત ગતિ છે. 18મી ખાલી જગ્યા, કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ ખાલી જગ્યા પ્રકારની હોય છે. તો એ છે આવર્ત ગતિ. 19મી ખાલી જગ્યા, ચકડોળમાં બેઠેલ છોકરીની ગતિ તો એ છે વર્તુળાકાર ગતિ. 20મી ખાલી જગ્યા, હિંચકાભાઈ કોઈ બાળકનું ગતિ છે ખાલી જગ્યા હોય છે. તો એ આવર્ત ગતિ હોય છે. 21મું, કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે. તો એ વર્તુળાકાર ગતિ હોય છે. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ વિધાન ખરા છે ખોટા તે નિશાની કરીને જણાવો. પેલું, પૈડાની ચાલતા વાહનો ખેંચવા માટે પ્રાણીઓની ઉપયોગ કરવામાં આવતો હતો. તો વિધાન સાચું છે. બીજું, વરાળ યંત્રની શોધ પછી વાહન વ્યવહારમાં ઝડપી અને સાધનોનો વિકાસ થયો. તો વિધાન સાચું છે. ત્રીજું, બે સ્થાન વચ્ચેનું અંતર હંમેશા નાનું જ હોય છે. વિધાન ખોટું છે. ચોથું, એક વર્ગના બધા જ વિદ્યાર્થીઓ પોતાના પગલાં વડે વર્ગખંડની લંબાઈ માપે તો લંબાઈ એક સમાન મળશે. વિધાન ખોટું છે. 5મું, વેત અથવા પગલાં વડે આપેલી લંબાઈ દ્વારા ચોક્કસ માપન મળે. વિધાન ખોટું છે. 6, પ્રાચીન સમયમાં લંબાઈના એકમ સ્વરૂપે વપરાતા ફૂટની લંબાઈ બધે સરખી હોય છે. વિધાન ખોટું છે. 7મું, આકાશમાં ઉડતું પક્ષી ગતિમાં નથી. વિધાન ખોટું છે. 8મું, પાણીમાં તરતી માછલી ગતિ કરે. વિધાન સાચું છે. 9મું, સિલાઈ મશીન સ્થિર હોય છે. વિધાન સાચું છે. 10મું, સ્કૂટરના પૈડાની ગતિ એ વર્તુળાકાર ગતિ. વિધાન સાચું છે. 11મું, ઉડતો પતંગ હંમેશા વર્તુળાકાર ગતિ. વિધાન ખોટું છે.
તો આ હતા આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.